નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગુરુકૃપા અગરવતી સંજય સાવલિયા. આજે અમે અમરનગર ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આવેલા છીએ. તો લાલભાઈની અહીંયાથી આપણે કપા લઈ ગયા છે, ફાઇટર ને ફ્રીડમ. તો એના વિઝિટમાં આવ્યા છે અને જોવા આવ્યા છે કપા કેવો છે. તો ફ્રીડમ ને ફાઇટર વાવેલો છે. તો લાલભાઈને જ પૂછીએ કે કપા કેવો છે. લાલભાઈ, તમારું નામ બોલો. વિષ્ણુભાઈ કોટડિયા, અમરનગર, જેતપુર તાલુકો, જિલ્લો રાજકોટ. તો તમે ફ્રીડમ ને ફાઇટર લઈ ગયા છો, તો તમને વેરાયટી આ તમને કેવી લાગી અત્યારે હાલ જોતા? તમારું ટૂંકમાં જેતપુર તાલુકાની અંદર પહેલું ફિલ્ડ આવું હોય છે કે આવડી હાઈટ થઈ ગઈ તમારી? ટૂંકમાં 5 ફૂટની હાઈટ થઈ ગઈ છે. ના ના, કમ્પ્લીટ કપા તો હારો. બે વસ્તુ સારી છે, ફ્રીડમ ને ફાઇટર બે. તો તમને અત્યારે બીજી અન્ય વેરાયટી આપણે બાજુમાં છે, તો એ વેરાયટીમાં આ વેરાયટીમાં તમને શું ડિફરન્સ લાગે છે? ના ના, આમાં ઝીંડવા થઈ ગયા છે, ઓમાં હજી થતા આવે છે અને ફૂટ આના વધારે સારી છે એમાં એના કરતા. તો તમે ખેડૂતને શું કહેવા માંગો છો કે આવતી સાલની અંદર તમે ખેડૂતને વાવવા જેવો કપા છે કે શું છે? અત્યારે તો વાયવા જેવો દેખાય છે. ભલે હજી તો ટેલર છે આપણા માટે, હજી ફીચર તો આનું બાકી છે. ભાદરવો મહિનો જાય તે પછી આની શું વસ્તુ છે ખબર પડશે. પણ અત્યારે વાયવા જેવો છે. અત્યારે તમે જોવો તો અત્યારે ઝીંડવા થઈ ગયા છે, 8-10 ઝીંડવા છે અને ઝીંડવાની સાઈઝ બહુ સારી છે, બડો બડો નથી એમ. ને આપણે 2-5 ઝીંડવા તોડ્યા છે તો એમાં નહીં. એટલે આ વેરાયટીની અંદર ઈયળી નથી આવતી અને હાવ ચોખ્ખું રૂ આવે છે. રૂની ક્વોલિટી બહુ સારી આવે છે, બરોબર. એટલે ભવિષ્યમાં વેરાયટી સક્ષમ છે, ખેડૂત માટે ફાયદાકારક છે. નમસ્કાર, જય જવાન જય કિસાન.